ભગવાન, ઘરમાં કાંઈ નથી. જમવાનું શું બનાવીશું? અરે, આવી ગયા તમે? હા, આવી ગયો. તમે પાછા પીને આવ્યા. કેટલી વાર ના પાડી છે અશોક કે પીવાનું બંધ કરી દો. તમારા હાલત તો જોવો તમે. કેવી હાલત છે આમ જો. મસ્ત શરીર થઈ ગયું. લગ્ન ત્યાંથી આવ ટોટી હતો. અત્યારે શરીર જામી ગયું, સમજે? એવું તમને લાગે છે? તમે સમજતા કેમ નથી કે તમે દારૂ પીને 24 કલાક પડ્યા રહો છો, કઈ કામ ધંધો નથી કરતા? આ લોકો બસ લોકો વાતું કરશે, જે કરે એ. મારી વાત સાંભળ. આ તો ખોટ ગયો. સોનાની વસ્તુ હવે કઈ વધી હોય નહીં લાય. શું વધે? કાળજા વધ્યા છે મારા. મને વેચીને ખાઈ જાવ હવે. ઘરમાં કઈ ખાવા પીવાની વસ્તુ નથી. 4 મહિનાથી મકાનનું ભાડું નથી ભર્યું. તમને શું લાગે છે એટલું ઈઝી છે આવી રીતે રહેવું? હું સાચું કહું છું અશોક, આમને આમ રહેશે ને તો હું આ ઘર છોડીને વહી જઈશ. ઘર છોડીને વહી જાય એમ? જો હવે તું કહેશો કે હું કાંઈ વેચ્યું નથી, બરોબર, તો પછી મારે તારું અહીંયા શું કામ છે? એટલે એમ કે હવે છે ને તમે જાઓ તમારા બાપાને લ્યા. શરમ નથી આવતી તમને સેજે? જાવ એટલે ક્યાં જાવ? ત્યાં જઈને શું કહું બધાને કે મારો પતિ દારૂડિયો છે, જુગાર રમે છે, છોકરીઓની પાછળ પૈસા વાપરે છે, એમ કહું? હા, તારે જે કેવું હોય ને કહી દેજે. હું કોઈથી તને બીતો નથી. ક્યાંથી બીવે? નફાવટ જેવો માણસ તો છે તું. તને શરમ હોય તો તું બીવે ને કોઈથી? તું કારે બોલાવીશો મને? હે? તાનું મને રહેજો. નકર શું કરીશ? તને ખબર છે કે નકર હું કરું તોય કે નકર હું કરીશ. એ મારી નાખ મને. મારી નાખ એટલે બધું પતી જાય. મારી નહીં, મારી શું ભૂલ થઈ ગઈ હતી કે તારા જેવા નીચ માણસ સાથે લગ્ન કર્યા મેં? જો મારી વાત સાંભળ. હું તારું તને મારી હોતી નાખું, પણ છે ને જેલમાં પછી ફાવે નહીં, મળે નહીં. એટલે છે ને તારે છે ને તારા બાપાને ત્યાં જવું પડે, સમજી તું? અને બોલ્યો તું મારી પણ નાખે? અરે વાહ, બહુ ઉચ્ચ વિચારો છે ને આ ઘરમાં બધાના. મને તો એમ હતું કે મારો પતિ ભલે દારૂ પીવે છે પણ દિલનો ખોટો માણસ નથી. પણ આજે ખબર પડી કે જે માણસની નીતિ ખોટી હોય ને એનું દિલ, એના શબ્દો, એનું મગજ બધું ખોટું હોય. નફરત છે મને, નફરત છે મને તમારાથી. અને મારું ચાલશે ને તો જીવતા જીવ તમારા નામનું મંગળસૂત્ર પહેરવાનું હવે પસંદ નહીં કરું. એ કેટલા ના એવું લાવીને એના જે આવે 100 રૂપિયા આવે તોય ઘણું. તો તાર કાટતી જજે, વેચી લાખી, સમજે? જો હા, મહેરબાની કરીને મને જીવવા દો. જાવ અહીંયાથી. એક તો ઘરમાં ખાવા પીવાની કોઈ વસ્તુ નથી અને ઉપરથી મગજમારી ન કરો મારી સાથે. સાનું મને રે, બરોબર? અને હવે છે ને તારે હવે આ ઘરમાં તારી માટે જગ્યા જ નથી, સમજે? તો ક્યાં જાઉં? હું મારા મા બાપના ઘરે નહીં જાઉં. એ લોકોને શું જવાબ આપવાના ગામને? તો છે ને એવલી ટ્રેન આવતી હશે ત્યાં કપાઈ જાય. મારું નામ ક્યાંય નહીં દેતી, સમજે? કેટલો નીચ માણસ છે. ઠીક છે, તમે એવું જ ઈચ્છો છો ને કે હું ઘર મૂકીને જાઉં તો જાઉં છું. મારા મા બાપના ઘરે પગ નહીં મૂકું. મારે મરી જવું પડશે ને તો ગમે ત્યાં મરી જઈશ, પણ આ ઘરમાં પાછી નહીં આવું કે નહીં મારા મા બાપના ઘરે પાછી જાઉં. જો મારું નામે ક્યાંય ન આવવું જોઈએ હો. હા, નકર પછી જે માણસનું જીવતા જીવ નામ લગાવી ન શકી મારા નામની પાછળ, એને મરતા પછી શું બદનામ કરું? નહીં લગાવું નામ, નહીં કહું કોઈને કે મને શું થયું એમ. પણ યાદ રાખજો, જીવનમાં એક દિવસ એવો આવશે ને કે તમને સેકન્ડે સેકન્ડે પસ્તાવો થશે. સેકન્ડે મને તો અત્યારે સેકન્ડે દારૂ ચડે છે, સમજી? હવે તને બહુ જાજી ઘડી હવે તમારી પાસે ટાઈમ નથી. હવે તમે જાઓ જાવ જ છું, પણ જતા જતા એટલું જરૂર કહીશ કે આપણામાં તેવડ ન હોય ને તો કોઈની દીકરીઓને પરણીને ઘરે ના લઈ આવાય. કુંવારું વાંઢું મરી જવાય. અને આજે જે ટ્રેન નીચે પડવાના મારા વારા આવે છે ને, એવા તમે મરી ગયા હોત ને તો આજે હું જીવતી હોત, સમજ્યા? ભલે ને ગઈ સારું છું વહી ગઈ. દરરોજ મારી પાસે પૈસા માગતી લે. ભાઈ. બોલ બેન. ભાભી ક્યાં છે? કેમ દેખાતા નથી? મને નથી દેખાતી, તને જેમ નથી દેખાતી ને એમ કોના ખબર હવે.
ભાઈ તમે એવી વાત શું કામ કરો છો? અરે ભાભી ક્યાં છે એની તમને તો ખબર હોય જ ને. લે તે તો બહુ કરી હો, ખોટી માથાકૂટ હું કામ કરશો? હું એમ કહું છું. હું ખાલી તમને પૂછું છું કે ભાભી ક્યાં છે. જો ખરેખર તમને ખબર હોય ને તો મને કહી દો, મારે બીજી કઈ માથાકૂટ નથી કરવી. તો બીજી કઈ માથાકૂટ નહીં કરી ને? હે તો સાંભળ, ઈ છે ને વહી ગઈ. વહી ગઈ? ક્યાં? હવે એમાં એવું છે કે એને બાપાને ત્યાં જવા ના પાડતી હતી, કદાચ ફરી વહી ગઈ હોય, કોને ખબર હવે. અરે આ તમે શું વાત કરી રહ્યા છો? એટલે ભાભી ઘરમાં નથી? ના, ઈ જો ને સવારે હું આવ્યો ને તો મને પૈસા ના પાડી અને એને પછી કાંઈ ઘરેણું નહોતું વધ્યું. મેં કીધું હવે આને શું રાખે, એક જણાનું પછી ખાવાનું તો આપણે વધે, સમજે તો. અરે ભાઈ તમને શરમ આવે છે કે નહીં બોલતા? તમે ભાભીને ઘરમાંથી કાઢી મૂકી. એમાં શું થઈ ગયું? હે બેન બહુ દુઃખી ન થવાનું હોય, જિંદગી ચાલે મસ્તી જીવી લેવાનું હોય, સમજી. અને આમાંય તે હવે એની પાસે ઘરેણા બરેણા કાંઈ નહોતું, એટલે હવે કાંઈ ન હોય તો હું પછી કામ નહીં, એટલે મેં કાઢી મૂકી. અરે તમે તો કેવા માણસ છો! પોતાની બેનને તો સરખી રીતે રાખી નથી શકતા અને હવે પોતાની પત્નીને પણ સરખી રીતે નહીં રાખી શક્યા. અને પછી બોલો છો એવા સાવ એટલે સાવ બેશરમીથી. અરે તમારે તો ભગવાનનો શુકર માનવું જોઈએ કે તમને એટલી સારી પત્ની મળી હતી અને તમે એને પણ સંભાળી નહીં શક્યા. પણ એ આમ પૂતળી જેવી હતી, રૂડી રૂપાળી હતી, પણ ચાલે પતી ગયું, સમજી. ભગવાન, મારે જ કઈ વાત કરવી પડશે ભાભી પાસે. નહીં, તારે કાંઈ વાત નથી કરવાની અને મેં તારી વાત કરી નાખી છે, સમજી. વાત કરી નાખી છે? હા, સમજો એક છે ને મસ્તીનો ભૂરિયો એવો છોકરો છે, બહુ એટલે બહુ સારો, એટલે એની માં ભેગો રહે છે, ત્યાં તારું વ્યવહાર છે ને નક્કી કરવાનું છે. અને કાલ સવારે છે ને તૈયાર થઈ જાય, એ બધાને છે ને બોલાવ્યા છે. હવે એ બધા આખું કુટુંબ આવે કે એ માં દીકરો આવે, એ કાંઈ નથી કીધું, સમજે તું. એટલે તમે મને પૂછ્યા વગર, મને કયા વગર, મને જાણ કર્યા વગર જ મારો સંબંધ નક્કી કરી નાખ્યો. તો હું થઈ ગયું હે? અને અત્યારે તું મારી સામે બોલશો, તારો ભાઈ છું, જે સારું લાગે ને એ વસ્તુ જ હું કરું, સમજી ગઈ. અવડી મોટી તને કરી, બાકી તો આપણે અવડા હતા ત્યારથી આપણા બાન બાપુજી વૈયા ગયા હે, એટલે હું કહું ને એ થાય, સમજી તું. લે એ તો મને ખબર જ છે કે તમે મને કેવી રીતે મોટી કરી છે. અરે પોતે ઘરમાં સીવીને મેં મારું જેટલું પણ ભણતરનો ખર્ચો હતો એ મેં મારી જાતે કર્યો છે. તમે શું કર્યું છે આ ઘર માટે? અરે ઘરનું કરિયાણું પણ હું લઈ આવું છું. એમાં હું થઈ ગયું હવે હે? અને આ તારું ઘર ગોતું નહીં છે ને, જેવા તેવા માણસો નથી, એમ આમ થોડાક રૂપિયા વાળા તું ત્યાં છે ને સુખી થાય, કારણ કે એ મને સુખી કરી દેવાના, સમજી. તમે સુખી કરી દેવાના એટલે? પૈસા, મને પૈસા આપવાના છે. એટલે તમે એ લોકો પાસેથી પૈસા લઈને પછી મારું સંબંધ ત્યાં નક્કી કર્યું. એટલે તમે તમારી બેનને વેચવાનું કામ કર્યું છે? ભાઈ વેચવાનું નહીં, આ તો એને મેં છે ને મારી આપવીતી કીધી, સમજી, કે અમે હાવ ગરીબ માણસ એવી કે તમ તારે અમે પૈસા આપશું. હે ભગવાન, હા માણસને જરાય શરમ નથી આવતી. આ શું બોલે છે? હું આ સંબંધ માટે રાજી નથી. તું સંબંધ માટે રાજી હોય કે ન હોય, તારો સંબંધ છે ન્યા જ થવાનો છે, સમજે કે? લે કેટલામાં વેચી છે તમે મને? એ તારે વહીવટ કરવાની જરૂર નથી, સમજે તું. કાલ સવારે તું તૈયાર થઈ જાય છે એટલે થઈ જાય છે, નકર છે ને તને મારી નાખી, સમજે તું. તને જ ખબર છે ને આપણા બા બાપુજી નહીં કોણે માર્યા હે? એટલે છે ને એટલી વાતમાં બધું સમજી જાય છે. જિંદગી વાલી છે ને તો તારી જિંદગી છે ને એ કરે છે, સમજે તું. ત્યાં નવા લુગડા પહેરજે કાલ, ઓ આમે વાળાને ગમને એવા જા. તો વહીવટ કરવા આવી ગઈ. લે કેટલા રૂપિયા લીધા છે? એ જેવલા રેવા દે ને. વાતાવરણ શુદ્ધ થાય મમ્મી આનાથી. એ વાતાવરણ શુદ્ધ નો થાય મારા દીકરા, આનાથી વાતાવરણ બગડે. અને આ
તને ખબર છે આમાં કેમિકલ આવે ને તો શરીર નહીં બગડે. અરે મમ્મી શરીર ના બગડે આનાથી. આનાથી છે ને આજુબાજુ આમ પ્રકૃતિ શુદ્ધ રહે અને આપણને પણ સારી સારી વાઇબ્સ આવે. હવે શું છે કે મને ટેવ પડી ગઈ છે એટલે મને ગમે છે. હવે ઠીક છે હવે, પણ હું આવું ને ત્યારે મહેરબાની કરીને દીકરા નો તું છાંટતો ધુમાડો કેવો થાય આનો. આને કહી દો કે મમ્મી આવે ને ત્યારે તું ભાઈ છટાતો નહીં હં? બાકી હું તો છાટી છે. મૂક તડકે ને. હા હું તને એક વાત કહેવા આવી હતી. હવે મને એમ લાગે છે કે મારો દીકરો મારી કરતાં મોટો થઈ ગયો છે. એ તો મમ્મી તમારા કરતાં તો મોટો થઈ જ ગયો છું હા ને. દેખાય જ છે ને બેટા. પહેલા તો નાનો હતો ને તો એમ કહેતો મમ્મી હું અહીંયા પહોંચ્યો અહીંયા પહોંચ્યો. હવે મારે તને કેવું પડે કે બેટા હું અહીંયા પહોંચી. એટલે સાંભળ હવે, ભલે મોટો થઈ ગયો વાંધો નહીં એ તે, પણ જો લગ્ન કરવા લાયક થઈ ગયો છે. મમ્મી આ વાત ખોટી કરી નાખી ને. કેમ? લગ્ન કરવાની ઉંમર જ ક્યાં થઈ છે હજી મારી. હા. હજી તો દાઢી મૂછ આવવાનું શરૂ થયું છે. મતલબ કે હજી મારા લગ્ન કરાવી દેજો આમ આટલી નાની અમથી ઉંમરમાં. એ ભાઈ નાની ઉંમર છે, આ ઊંટને મીઠું દેવા જેવડો થયો છે. હવે તો ભાન કર, આ તારા દોસ્તારોના કેટલાની જાનમાં તું જઈ આવ્યો? હાય હાય ઊંટ મીઠું ખાય? હે અરે મારા મમ્મી એને મતલબ કે મીઠું થોડી દેવા જવાય ઊંટને. શું તમે પણ કંઈ પણ બોલો છો? જો હું શું કહું છું મમ્મી, મારે જેને લાઈફમાં હજી કંઈક મેળવવું છે, કંઈક હાસિલ કરવું હા છે. બસ એ મેળવવા માટે જ હું તારા લગ્ન કરવા માંગુ છું કે લગ્ન થઈ જાય ને પછી જે છોકરી ઘરમાં આવે એના પગલા બહુ સારા હોય, પછી મોટો બંગલાવાળો થાય, BMW ગાડીવાળો થાય. મમ્મી કંઈક મેળવવું છે એનો મતલબ છોકરી મેળવવી છે એવું નથી. કંઈક મેળવવું છે મતલબ કે સફળતા મેળવવી છે. આ કંઈક બનવું છે. અને મારો પગાર હજી તો 40,000 રૂપિયા છે. 60,000 80,000 ને લાખ 1.5 લાખ રૂપિયા પગાર થશે ને ત્યાં સુધી બધું થઈ જશે. ત્યાં સુધીમાં તું લાકડી લઈને અને હું તો ઉકલી જ જઈશ. શું મમ્મી કેવા હલકા વિચારો છે એ તમારા. ભાઈ આ તારા વહીવટ બધા બંધ કર. અને જો સીધી વાતમાં કહી દઉં ને તો એ વાત છે કે કાલે જોણ જોવા જવાનું છે, આપણે છોકરી જોવા જવાની છે. અને એ છોકરી બોર્ડ આવી છે, સંસ્કારી છે ને મા બાપ વગરની છે. અને કહેવાય છે કે મા બાપ વગરની છોકરી દુખિયારીને જો આપણા ઘરમાં લાવીએ ને તો એના આપણને આશીર્વાદ મળે. શું કહ્યું તમે? છોકરી મા બાપ વગરની અને દુખિયારી છે? તો મા બાપ વગરની બેટા છોકરી તો દુખિયારી જ કહેવાય ને, એના ભાઈ સાથે રહી છે. તો મેં કીધું કે વાત મને મંજૂર છે અને હું મારા દીકરાને એકવાર એ દીકરીને બતાવી દઉં એટલે બંનેના મનમેળ થઈ જાય એટલે આપણે લગ્ન કરી દઈએ. અને ન થાય ને તોય એ છોકરી હારી છે, મેં જોઈ છે ફોટામાં. જો મમ્મી આમ તો મારો વિચાર નહોતો અને હું વાતને આટલી બધી સિરિયસતાથી પણ લેતો નહોતો, પણ તમે કહ્યું ને કે છોકરીની પરિસ્થિતિ અને એના મા બાપ નથી એટલે ચાલો ને એકવાર વિચાર કરી જોઈશ. વિચાર નહીં, મેં કમિટમેન્ટ કરી દીધી છે ને ભાઈ સાથે કે આ જોણ પાક્કું જ છે. ઠીક છે, જોણ પાકું છે. ક્યાંય જાતો નહીં આડો અવડો. જો મમ્મી હું છોકરી સાથે મારી રીતે બધી વાત કરીશ, મારી રીતે તપાસ કરીશ અને જો મને યોગ્ય લાગશે ને તો જ આ પાડીશ. પછી તમે મને જેને બ્લેમ નહીં કરતા કે તે છોકરીને શું કામ રિજેક્ટ કરી નાખી, શું કામ આ કર્યું તે કર્યું. બની શકે કે ભાઈ ઘણા બધા લોકો આજકાલના સમયમાં છે ને આ બધું ખોટું ખોટું નાટક પણ કરતા હોય. બેટા નાટક ન હોય, આ શાંતિ કાકા જ બતાવ્યું છે જોણ એટલે એમાં કાંઈ ન હોય ઘટે. સમજો તું, કાંઈ ઘટે નહીં એમાં. શાંતિ કાકાએ વાત કરી હોય તો પછી જોવા જાણવાનું પણ નથી રહેવું. પણ છતાં છોકરી સાથે એકવાર હું વાત કરીશ. હવે મમ્મી આજકાલનો સમય છે અને જનરેશન પ્રમાણે છોકરી છોકરો વાત કરે, બંનેને એકબીજાના વિચારો મેચ થશે, અમને બંનેને એવું લાગશે કે અમારી સાથે રહેવા જેવું છે તો આપણે આગળ વાત કરીશું. હા વાંધો નહીં, પણ તો જોણ તો ગોઠવવા દે. ગોઠવો, કઈ વાંધો નથી. ક્યારે ગોઠવવાનું આ છે? પપુડા વગાડતો નહીં કોઈ દી આમ સુન સુન કરીને અવાજ ન કરતો ન્યા ધુમાડો કરવા. હા હા, પણ ક્યારે કરવાનું છે જોન? કાલે બેટા, કાલે ગોઠવું છે. ઓકે, તો હું એક જોડી નવા કપડાં લઈ આવું, પછી કાલે જઈશું આપણે. હા ચલો. હા પણ સ્પ્રે પણ નવો લાવવો પડશે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી જય કૃષ્ણ. માતાજી. આ મીરાએ કેમ અહીંયા બોલાવ્યો છે આવીને? આ હું તું ઠેલો લઈ અને મને અહીંયા બહાર બોલાવ્યો? મેં કીધું હું ઘરે આવું તો ઘરે આવવા જ ના પડી, તે મારા ઘરે ના પડી. થયું છે હું? પ્રદીપભાઈ, જેનું ઘર જ ન હોય એ કોના ઘરે જાય? ભાઈ, તમે સંબંધ કરાવ્યો હતો ને ત્યારે તમે તો કહેતા હતા કે અશોક બહુ સારો માણસ છે
અશોક જેવું માણસ આ દુનિયામાં કોઈ ન થાય. એમાં બેમાંથી એક વાત સાચી પડી કે અશોક જેવું માણસ આ દુનિયામાં કોઈ ન થાય. આજે એણે જે મારી હાલત કરી છે ને એવી તો કોઈ જનાવરની હાલત પણ ન કરે ભાઈ. અરે પણ હવે થયું છે હું મીરા, તું વાત તો કઈ હરખી. જો તું વાત નહીં કરે ને તો મને ખબર નહીં પડે. તું આવી રીતના રોઈને મને કહે. હવે તારે મને એટલું ફોનમાં કહી દીધું તો અશોકને હું કહી દે. શું થયું છે? દારૂ પીવે છે, જુગાર રમે છે, છોકરીઓની પાછળ પૈસા બરબાદ કરે છે. શું કહું તમને, શું કહું કે મારું ઘર બંધાયું જ નથી, કે મારા ઘરમાં કોઈ વસ્તુ નથી, ખાવા પીવાનો સામાન નથી. મારા ઘરેણા બધા વેચી નાખ્યા છે. અરે આ અશોકને આની પહેલાં મેં વરસ દિવસ પહેલાં મળ્યો, જ્યારે કીધું ત્યારે તો મને એમ કહેતો હતો કે દારૂ મેં મૂકી દીધો છે. અને પછી તો મને જ્યારે મળે ત્યારે કોઈ દી દારૂ નહોતો પીતો. તો પછી આ ક્યાંથી દારૂનું લત લાગ્યું? કોને ખબર ક્યાંથી લત લાગીને શું થયું ને એ ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે આજે મારું સંસાર તો વિખાઈ ગયું. જો હું તમને એટલા માટે મળવા આવી છું કે મને માફ કરી દેજો. હું તમારા બોલ પર ખરી ના ઉતરી શકી કે પગ ઢાંકીને કામ કરજે. આજે ન છૂટકે મારે મારું ઘર છોડવું પડ્યું. અરે મીરા, તું ઘર છોડવું પડ્યું તો આ કયા રસ્તા ઉપર કઈ રહેવાની વાર? તું હાલ એક કામ કર, પેલા તારી ઘરે જાય, તારા પપ્પાને બધી વાત કરીએ. બિલકુલ નહીં. શું કહું મારા પપ્પાને કે મારા પપ્પાની પસંદ આટલી ખોટી નીકળી? જે મારા પપ્પા જેનો ગર્વ કરતા હતા એ માણસ જ નથી. જો તમે મને ખોટા દિલાસા ન આપો. મહેરબાની કરીને મને અત્યારે અહીંયાથી જવા દો. આપણે પછી વાત કરીશું. અરે તું જાય ક્યાં? તને ખબર છે અત્યારે સુરતમાં રહેવું એટલું સહેલું નથી. એક સ્ત્રીને એકલા રહેવું હોય ને તો 17 જણા વાતો કરવાવાળા વધી જાય. કરવાવાળા તો અત્યારે વાતો કરે જ છે ને. લોકો કહે જ છે કે ઘરવાળો દારૂ પીવે છે, જુગાર રમે છે, તો અમે ફાયદો ઉઠાવીએ. ફાયદો ઉઠાવવા માટે તો અત્યારે પણ લોકો તૈયાર જ છે. છો પ્રદીપભાઈ, હું મારા ઘરે નહીં જઈ શકું અને અશોકના ઘરમાં રહેવું હવે પોસિબલ નથી. મારા જેવી ભણેલી ગણેલી છોકરી, હોશિયાર છોકરી આજે હારી ગઈ હોય ને તો એનો કોઈ બહુ મોટો અર્થ નીકળતો હોય એ સમજી જાઓ. જો તું જાય ને એનાથી કોઈ રસ્તો નથી થવાનો મીરા. એટલે હું તો તને હજી એક સલાહ આપું છું કે તું અહીંયાથી જાય, બીજે રહે, તારા પપ્પાને વાતની ખબર પડશે તો કારણ વગરનું મને કહે કે ભાઈ તને ન ખબર પડી, તને મળવા આવી હતી ને તે કંઈ મને જાણ ન કરી, તો મારે શું કહેવું તારા પપ્પાને? મને નથી ખબર. જો તું જવાની છો ક્યાં એ કે પહેલા? હા, એ જ કહું છું કે હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. 2-3 દિવસમાં પાછી આવી જઈશ. જો મારું બેગ પણ સાથે જ છે, પણ પ્લીઝ મને 2-3 દિવસ મારું મગજ શાંત કરી લેવા દો. અત્યારે મને કંઈ સૂચતું નથી કે મારે શું કરવું જોઈએ. તો એક કામ કરને, મારી ઘરે આવતો રહે. તારી ભાભી છે, તને હથવારો થાય. ત્યાં અશોક આવશે ને તમને પણ હેરાન કરશે. અને હું ઈચ્છું છું કે 2-3 દિવસ મને ગોતે ને તો એમને ખબર પડે કે પત્ની વગરનું ઘર શું કહેવાય. તમે ચિંતા ન કરો, હું ક્યાંય નહીં જાઉં, હું સેફ છું. અશોકનો તો હું વારો કાઢીશ. અશોકને હું કીધા વગરનો નહીં રહું, કારણ કે મેં હે ને એની ઉપર ભરોસો મૂકી અને તારા લગ્ન એની હારે કરાવ્યા હતા. અને તું પાછી ટાઈમ એક ટાઈમ પર હું તને મૂકતો જવાલ. બિલકુલ નહીં. મેં કહ્યું ને હું જતી રહીશ. મહેરબાની કરો. જો ભાઈ માને છે ને, મને પાછળથી ખબર ન પડી જોઈએ કે મીરાએ કંઈ એવું કામ કર્યું કંઈ છે. નહીં કરું. મરવા માટે બહુ વધારે પડતી હિંમત જોઈએ છે જે મારામાં નથી. હું 2 દિવસમાં તમારા ઘરે આવીશ અને પછી તમે અને હું મારા ઘરે જશું. ઠીક છે? કાંઈ નહીં, હું અશોકની ખેર લઉં છું આગળ. માફ કરજો ભાઈ. આજે પહેલી અને છેલ્લી વાર ભાઈ સામે ખોટું બોલવું પડ્યું છે. ખોટા સમ ખાવા પડ્યા છે. થેલો તો દેખાવનો છે, પણ ખરેખર તો હું એવી જગ્યાએ જાઉં છું જ્યાંથી પાછું આવવાનો કોઈ રસ્તો પણ નથી અને ત્યાં કોઈ દુઃખ પણ નથી. આવવામાં આમ કાંઈ તકલીફ નથી પડી ને? ના રે ના. હા, એમાં શું પડે તકલીફ? હા, મારો દીકરાએ છે ને આ બધા એરિયા જોયા હોય એટલે કાંઈ બહુ ટેન્શન ન હોય. અને પગાર કેટલો છે? હા 40,000 છે. આગળ ઇન્ક્રીમેન્ટ આવશે, ધીમે ધીમે વધશે. વાહ ભાઈ વાહ. શાંતિ કાકાએ અમારા વિશે કઈ વાત નથી કરી? વાત કરી એટલે તો તમને આમ જોવા બોલાવ્યા, સમજ્યા? અને જો આ મારી બેન ઘરના બધાય કામ આવડે છે બરોબર, કોઈથી તાણીથી બોલવાનું નહીં બરોબર, એટલે બીજી કાંઈ તકલીફ નથી. અને તને છોકરો ધ્યાનમાં આવે છે? જો આમ જોવો, અમારો દીકરો લાખોમાં એક છે. આ તમારી બેન અમારા ઘરમાં લગ્ન કરીને આવે ને તો તમે ફિકર જ મૂકી દો, તમારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. આમ જો તો ખરી, રાજકુમાર જેવો છે, રાજકુમાર જેવો.
બેટા કઈ તકલીફ છે? તકલીફ બહુ મોટી છે. આ મારા બા બાપુજી જ્યારથી ભગવાન પાસે વહી ગયા ને ઓહ, ત્યારથી બસ એટલે અને આજ આ પાછો પ્રસંગ જ કહેવાય ને, જોવા આવે એ એક પ્રસંગ જ કહેવાય એટલે એને યાદ આવતા હશે. યાદ આવે છે બેટા હે સાચી વાત છે. માવતર આ દુનિયામાંથી જાય ને તો યાદ તો આવે જ. ગમે એમ તો માવતર કહેવાય ને. સાચી વાત છે. પણ ક્યારેય હું એના મા બાપની કમી નહીં મહેસૂસ કરવા દઉં. હું એની મારી દીકરીની જેમ જ રાખીશ. તો કેમ કે મારા ખોળે પણ દીકરી નથી એટલે મને દીકરીનો બહુ જ શોખ હતો. પણ હા, દેવાંગના જન્મ પછી મેં એવું વિચાર્યું કે એની જે વહુ આવે એને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે જ રાખીશ. અને આમ જો તમારી બેને રસોઈ કરતા ન આવડે ને તો હું શીખવાડી દઈશ. રસોઈ તો બધી એને આવડે છે, એ તમતાર ઉપાધિ નહીં કરતા. આ ઘરમાં કાંઈ ધ્યાન ન આપે ને તોય તો હું ફરિયાદ લઈને નહીં આવું. હા, શાંતિથી એને હું શીખવાડી દઈશ બધું જ. હવે અમારો બધી વાતચીત તો થઈ ગઈ પણ હા, તમે શું કામ ધંધો કરો છો? હું કહું હા, હીરામાં જાઓ અત્યારે જવાનું મંદી હાલે છે કાંઈ વાંધો અને નહીં. અહીંયા ભાડે રહેવી છે. અરે કાંઈ વાંધો નહીં. આ લગ્નમાં તમને મદદ કરવાના જ છીએ અમે. એટલે વાત ચિંતા ન કરો તમ તારે. શાંતિ દાદાએ બધી વાત કરી જ તમને. શાંતિ દાદાએ બધી જ વાત કરી દીધી છે. અને હા, થઈ ગઈ છે બેટા અમારે વાત. તને તને ન ખબર હોય. મને ખ્યાલ ના હોય ને એટલે આ ભાડું 4-5 મહિનાનું સડી ગયું પણ હવે શું કરવું? જરાય ચિંતા કરમાં. હવે તારી બેન છે ને એ મારા ઘરની દીકરી છે. પણ અશોક, આ સમય જતાં બદલાવ આવ્યો છે કે એકાંતમાં દીકરા અને દીકરી જો વાત કરી લે અને એકબીજા જે સવાલ હોય એકબીજા શેર કરે અને તો આ તે વાંધો નહીં તમ તારે જા વાતચીત કરી આવ્યો. દેવાંગ બેટા જાઓ લઈ જાય. જોડી બહુ સારી છે. હા જો મારે તમને કંઈ પૂછવાનું નથી, થોડી ઘણી ડિટેલ્સ હતી જે મને મારા મમ્મીએ સમજાવી છે, એટલે તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો. આવો બધો દેખાવો કરવાથી શું મતલબ છે? દેખાડો મતલબ હું કંઈ સમજ્યો નહીં કે તમે કહેવા શું માગો છો. એ જ કહેવા માગું છું કે તમે એમ કહો છો કે મારે કંઈ સવાલ નથી પૂછવો, તો હોય જ ક્યાંથી તમારે સવાલ પૂછવાનું? કેમ ના હોય, આખરે હું પણ મારા નવા જીવનની શરૂઆત કરવાનો છું તમારી સાથે, તો સવાલો તો મારા મનમાં પણ હોવાના જ છે ને. પૈસા તો આપી દીધા તમે લોકોએ, હવે સવાલ પૂછવાથી શું મતલબ છે? એક મિનિટ, પૈસા આપી દીધા મતલબ શેના પૈસા અને કઈ વાત કરો છો? તમને લોકોને જરાય શરમ નથી આવતી? અરે ચાલો, જે કામ કર્યું એ તો ઠીક છે, પણ આવા ગંદા કામ કર્યા પછી તમારા મમ્મી આવી બધી મોટી મોટી વાતો કરે છે કે અમે એને દીકરીની જેમ રાખીશું, એની સંભાળ લઈશું, એને કોઈ દિવસ કંઈ કહીશું નહીં, એને બધી વસ્તુઓ પ્રેમથી શીખવાડીશું. કોઈ પણ વ્યક્તિ આવું બધું સાંભળે ને તો એને પણ એવું લાગે કે આવી સાસુ તો મને ક્યાંય નથી મળવાની. જો તમારી વાત મને કંઈ સમજાતી નથી, તમે શું કહેવા માંગો છો અને શું નહીં. શું કામ આટલા બધા નાટક કરો છો? કોઈની દીકરીને આમ તમે લોકો એક બાજુ તો ખરીદો છો, પૈસા આપીને તમે મને ખરીદી છે, અને હવે આ બધા નાટક કરો છો કે આપણે વાત કરી લઈએ તો આપણે એકબીજાને સમજી શકીશું. જો પૈસા આપીને ખરીદવાનો સવાલ જ નથી અને આવી કોઈ બાબતની વાત જ નથી થઈ. જુઓ, મારા મમ્મી કંઈક કહેતા હતા કે એમણે શાંતિ દાદા સાથે કંઈક વાત કરી છે, પણ મને નથી ખબર કે શું વાત થઈ છે ને શું વાત નથી થઈ. અને વાત રહી તમને ખરીદવાની, તો ખરીદીને લગ્ન કરવા નથી આવ્યો. આમ તો મારી પાછળ છોકરીઓની લાઈન પડી હોય છે, હા, પણ એવું નથી. હા, તો અમને થયું કે તમે નાના માણસ છો, તમારે મમ્મી પપ્પા નથી, એટલે મમ્મીએ કહ્યું કે તમારા લોકોની મદદ કરવા માગે છે, એટલા માટે હું અહીંયા તમને જોવા આવ્યો છું.
જો એવું કંઈ હશે તો હું ઘરે મારા મમ્મી સાથે વાતચીત કરીશ ને પછી તમને જવાબ મોકલીશ. તમે પણ વિચારીને જવાબ આપજો. હું કંઈ જલ્દીથી તમારા ઉપર આ નિર્ણય થોપવા નથી માગતો. અને તમે હા પાડશો ને તો જ આપણે આગળની સગાઈ કે લગ્નની વાત કરીશું. નકર નહીં, બધું કેન્સલ. પણ મારા ભાઈએ તો મને કીધું કે તો તમને ખબર નથી કે મારા ભાઈએ શેના માટે પૈસા લીધા છે? નહીં, મને કંઈ ખ્યાલ નથી કે કયા પૈસાની વાત છે અને શું વાત કરી છે. હું ઘરે જઈને કન્ફ્યુઝન દૂર કરીને પછી તમને ફોન કરું છું. ઠીક છે. દેવલા, સાંભળ ને, આ છોકરી સરસ હતી ને, તમે બંને વાત કરી, તને તો ગમી ને, એનો સ્વભાવ ગમ્યો ને? તમને તો ગમે જ ને મમ્મી. આખરે આટલું મોટું ચીટિંગ જો કરી રહ્યા હતા મારી સાથે. ચીટિંગ? હા તો પછી આ તો સારું થયું કે છોકરી સાથે વાતચીત કરવા માટે અમને મોકલ્યા અને છોકરીએ બધા સવાલો પૂછ્યા મને. હા હા, એમાં ખબર પડી કે તમે છે ને મારી સાથે ફ્રોડ જ કરી રહ્યા છો. હે દેવલા, આ શું વાત કરે છે? એક માં ઉઠીને દીકરા સાથે ફ્રોડ કરે કોઈ? તો શું કર્યું મમ્મી તમે? તમે જ કહો ને. હા, તમે પૈસા આપીને વહુને ખરીદવા નીકળ્યા છો. હે, પૈસા આપ્યા છે ને સામેવાળા લોકોને? તને કોણે કીધું કે પૈસા આપીને વહુને ખરીદું છું એમ? બધી બાબતોની ચોખવટ કરી એ છોકરીએ મારી સાથે. તે મારી સાથે એ વાતની ચોખવટ કરી કે તમે રૂપિયા શું કામ આપવા માટે તૈયાર થઈ ગયા? તો તમે મારી સાથે એ બાબતની ચોખવટ કરી? તે મને પૂછ્યું બેટા? અરે પૂછી તો રહ્યો છું. તમે આ બધું કહેવાના ક્યારે હતા મમ્મી? તો મને તો આ બાબતની કઈ જાણ જ ના થાત ને. પણ એકબીજાને તમે ગમો પછી આગળ વાત ચાલે પછી તને વાત કરું ને કે પહેલા જ બધી વાત કરી લઉં? શું મમ્મી તમે પણ ખરા છો? એ છોકરીએ મને એવું પૂછ્યું કે શું નવા નાટકો આ દરિયા છે. હા, એક તો તમે પૈસા લઈને છોકરી ખરીદવા માટે નીકળ્યા છો અને વળી પાછા એવી વાતો કરો છો કે અમે દીકરી બનાવીને રાખીશું, તમે ચિંતા નહીં કરતા. અરે મને તો એવું કહ્યું કે તમે મારા ભાઈને છે ને એને વેચાતી લઈ રહ્યા છો એમની પાસે. અરે એવું કાંઈ નથી દેવાંગ. હા, શાંતિ કાકા સાથે બધી વાત થઈ ગઈ છે. આજે અશોક છે ને એનો ભાઈ, એ આર્થિક પરિસ્થિતિએ તકલીફ છે એટલે આપણે એને હેલ્પ કરીએ છીએ. અને સાંભળ, આ લગ્નનો ખર્ચો જે આપીએ છીએ તો એણે એમ કીધું છે કે હું તમારી પાસે ઉછીના પૈસા લઉં છું બેટા, નહીંતર કંઈ વેચાતી થોડી કોઈ લઈએ છોકરી આપણે. લગ્નનો ખર્ચો આપણે આપીએ છીએ મતલબ? એટલે એની પાસે સગવડ નથી એટલા માટે આપણે થોડા દિવસ પૂરતા આપણી પાસે રૂપિયા લઈએ છીએ અને એને નાનો મોટો બિઝનેસ કરવો છે એના માટે રૂપિયા આપીએ છીએ. અને જો બેટા, આ ફેલ પૈસા નથી જવાના. હા, સારા ઘરના છોકરાઓ છે બે, એટલે છે ને આ બે ભાઈ બહેન મને સારા લાગ્યા. એનો ભાઈ આપણને ચૂકવી દેશે રૂપિયા. ક્યાંથી ચૂકવવાના છે મમ્મી? પણ બિઝનેસ કરવા માટે રૂપિયા આપીએ છે ને એને નાનો કોઈ ધંધો કરવો છે એટલા માટે. જો મને તો જેને આમાં કઈ સળ નથી સૂઝતી. તને કાંઈ દસ નહીં છે. મેં બધી વાત કરી લીધી છે એટલે તું જરાય ચિંતા કરમાં. અને તું આ બધી વાત કરે છે કે વેચાતી વહુ લાવીએ છીએ, એ મગજમાંથી વાત જ કાઢી નાખતું. અરે શું કાઢી નાખું મમ્મી? મારે છોકરી સાથે વાતચીતને ક્લિયર કરવાની છે. મેં એને કહ્યું છે કે ઘરે જઈને મમ્મીને પૂછીને તને ફોન કરીશ. હા, તો તમે મને કહ્યું ને ત્યારે સમજણ પડી. હા, તો પછી આ વાત કરી દેજે. આ તો એની બેનના મગજમાં એવી બધી વાત ઘૂસી ગઈ હશે એટલે તને એવું કીધું. પણ એનો ભાઈ એના કરતાં મોટો છે, એને બધી ખબર હોય કે પછી એની નાની બેનને બધી ખબર હોય? ખબર તો હોય જ ને મમ્મી. આમ પણ તમે જોયું ને, જ્યારે આપણા લોકોની વાતચીત ચાલતી હતી ને ત્યારે છોકરીનો મૂડ જરા અલગ હતો, એ છોકરો પણ અલગ મૂડમાં હતો. તો મતલબ બેટા, બંને ભાઈ બેન મમ્મી એકલા જ રહે છે છતાંય કંઈક અણબનાવ બન્યો હોય ને ઘરમાં એવું વાતાવરણ હતું ઘરનું. એવું કાંઈ ન હોય. અશોકે કીધું નહીં કે એની બેન છે એને એના માવતર યાદ આવ્યા. અને કોઈ પણ દીકરીનું જ્યારે સગપણ જોવા આવે, જોણ જોવા આવે ને ત્યારે દીકરીને એના માવતર યાદ આવે. એનું કારણ એ છે કે જો વડીલ ઘરમાં હોય ને તો દીકરીના સગપણ જોવા આવે ને તો સારું પણ લાગે. પણ એનો ભાઈ છે એ તો મક્કમ રહેવો જ જોઈએ. જો એ ઢીલો પડી જાય તો પછી બેનને કોણ સંભાળે? તું સમજે છે ને બેટા હું શું કહેવા માંગુ છું? હા, હવે બધું સમજુ છું. હવે બધી વાતો ક્લિયર પણ થઈ મારા મગજમાં. અને હું એ છોકરીને ફોન કરીને એની સાથે વાતચીત કરી લઉં છું કે હકીકતમાં અમે લોકો તમને હેલ્પ કરીએ છીએ, નહીં કે અમે તને ખરીદીને આ ઘરમાં લાવીએ છીએ. હા, તો બેટા હવે તું મારી સાથે શાંતિથી બેસીને વાત કરે 2-5 મિનિટ તો હું તને વાતનું ફોડ પાડી શકું. આ તો સીધો મારી પર તૂટી પડ્યો કે તમે વેચાતી લ્યો છો. મને તો ત્યારે પણ કંઈક નવીન જ લાગ્યું હતું મમ્મી, જ્યારે પેલા ભાઈએ કહ્યું કે આ તમને શાંતિ કાકાએ બધી વાત તો કરી છે ને
બધું બરાબર છે ને? હા બસ આ જ વાત કરી હતી કે મા બાપ વગરના છે, ભાઈ બહેન એકલા રહી છે, એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તારી સામે જ વાત ન કરી બેટા કે 4-5 મહિનાનું ભાડું પણ બાકી છે. જો આપણે એક માનવતાની દ્રષ્ટિએ મદદ ન કરીએ તો કોણ મદદ કરે? તું જ કે ને. કોઈ ના કરી શકે એટલે સારા વિચારો છે તમારા. વાંધો નહીં, આપણે મદદ કરીશું અને હું છોકરી સાથે વાતચીત પણ કરી લઈશ. એને કહી દઈશ કે તારા ભાઈએ મદદ માટે રૂપિયા માંગ્યા છે અને અમે હેલ્પ કરીએ છીએ. આમાં ખરીદીની કે વેચવાની કે ખરીદવાની કોઈ વાત જ નથી. હા બસ તો પછી હવે તું શાંતિથી આરામ કર જા. હા, એ જ કરું. હા બેટા ઊંઘ પણ બહુ આવે છે. જા બેટા આરામ કર. મને ખબર જ હતી આ મીરા જ્યારથી વાત કરતી હતી ને ત્યારથી કે આ જ થવાનું છે. બોલો અશકો આવે તો સારું, નકર મારે ઘરે ધક્કો. બોલો બોલો, કેમ છે? મીરા ક્યાં છે? મીરા ન આવી? એને બહુ બહાર નીકળવાનો શોખ નહીં. કેમ? એટલે ક્યાં છે? ક્યાં મીરા? ઘરે. કોના? લે, કોના ઘરે હોય? મારા ઘરે હોય. હા શું બોલ ને, એમ કહું છું ક્યાં છે મીરા? ઘરે જ છે એમ કહું છું. તારે હાસુ બોલવાનું છે? એમાં વાત એમ છે ને, સમજ્યા, કે જો હું પતિ છું એનો, એટલે મેં મારી રીતે બધું સમજાવ્યું હોય. હવે એ પતિના પગલે ન હાલે તો શું કરવું? પછી છે ને પૈસા મને ન આપ્યા ને એવું કર્યું ને એટલે મેં છે ને ઘરની બહાર કાઢી મૂકી. આની પહેલા તો તું કહેતો હતો ને મેં દારૂ મૂકી દીધો છે. એ પહેલા કેને મને વાત? તું પહેલા મને મળ્યો ત્યારે તે એમ કીધું હતું કે દારૂ મૂકી દીધો છે. મૂકી દીધો તો મારી વાત સાંભળો તો મૂકી દીધો, પણ અહીંયા છે ને બહુ દુખતું હતું, સમજ્યા. પણ જ્યાંથી દારૂ પીવું ને ત્યાંથી દુખતું બંધ. હવે તમે કહો દારૂ પીવો કે ન પીવો મારે? તને મજાકની વાત નથી? મીરા ક્યાં છે એ તે પૂછ્યું? હે, ઘરેથી કાઢી મૂકી પછી ક્યાં ગઈ, શું કર્યું, કોની હારે ગઈ, કાંઈ પૂછ્યું તે? એ ક્યાં છે? મરી ગઈ છે, ક્યાં છે ને ક્યાં કરશો? હમ? બહુ ખરી. મેં એને કાંઈ એવું નહોતું કીધું કે એને મરવું પડે, બરોબર? મેં એને નહોતું કીધું ને ક્યાં તું સુધરો જ નહીં સુધરો. તારો સંબંધ કરાવ્યો ને ત્યારે મને ખબર હતી આ તારા બાપને એને હે ને કોઈ હતા નહીં ને ઘરે, તો તારી દયા આવી મને. તારો કાકો મારી પાસે આવ્યો તો વિન્યો, એ કે અશોકનું કરાવી દે, હું બધી જવાબદારી લે. લગ્ન પછી એ જવાબદારી લેતો બંધ થયો. તને કીધું તો કે હું દારૂ મૂકી દે, ઓલી દીકરીની બિચાડીની જિંદગી બગાડી નાખી તે. જો મારી વાત સાંભળો, પૈસા હતા ને ત્યાં સુધી મેં એને હાસવી પ્રદીપભાઈ, હું ખોટું નહીં બોલું. પણ પૈસા ખૂટી ગયા, ઘરેણા ખૂટી ગયા, પછી ખૂટી. તો હવે ક્યાંથી પૈસા કાઢી? હાલ ને તે એને કાઢી મૂકી, હવે ક્યાંથી પૈસા કાઢી? તારી માટે પૈસા જ મહત્વનું છે, માણસની કઈ કિંમત નથી. જો એક દરવાજો બંધ થાય એટલે ત્રણ બીજો દરવાજો ખુલી જાય. એમાં એવું છે ને, મારી બેનને છે ને મેં વેચી નાખીશ, સમજ્યા. એ પાલટી છે થોડીક. એટલે માણસાઈની કઈક હદ હોવી જોઈએ. તને કઈ બુદ્ધિ છે કે નહીં? તારી ગુલાબ જેવી બેનને તે વેચી નાખી અને સામે લેવા વાળા એવા મૂર્ખા કે તે એને વેચાતી વેચીને એને લોકોએ લઈ લીધી. એનું છોકરાને નહીં થતું હોય તો પછી છોકરો એમ ભૂર્યો છે, એમ બહુ સારો રૂપાળો છે, એમ પૈસાવાળા છે. હે કીધું વાંધો નહીં, દીધી, સમજ્યા. નક્કી તે એમાંય ગમે એ ક્યાંક ગેમ કરીએ છે, કારણ કે તું ગેમલર તો શોધ પહેલેથી. તે હારી હારી બીજી વાતો કરીએ છે એટલે ઓલા લોકો ભોળવાઈ ગયા છે એ વાતમાં. વાત તો હું કરી કે મારી બેન સંસ્કારી છે, ઘરના બધા કામ કરશે, એવી બધી વાત કરી હતી. અને બે એમ કીધું કે મારી પરિસ્થિતિ બહુ નબળી છે, એ કે તો વાંધો નહીં, અમે પૈસા આપશું. આ તો વાત પછી તમને ન ખબર પડે એ પહેલાં તમને કહી દઉં. જો એના બાપાએ કીધું છે પોલીસ કેસ કરવાનો, અને એ દીકરી હારી છે એણે કાંઈ લખ્યું નથી, બાકી મને બધી વ્યથા કીધી છે. એટલે કાલે તને પોલીસ સ્ટેશને બોલાવે ને તો આવી જાય છે, સમજો. તમે એવી રીતે લખાવો એ ન હાલે ને, વાત કરો છો. એણે કંઈ કીધું? કેમ એને કઈ કીધું? એટલે હું પોલીસ સ્ટેશન નથી આવવાનું, બરોબર? એ ત્યાં રાટાય નહીં, નકર પછી તમે મને ઓળખો છો ને. એ ઓળખો છો વાળી ધામા, તારી જેવા તો કેટલાય આવીને વયા ગયા, સમજો. તું એવી ધમકી મને મારવાની રહેવા દેજો, સમજો. હું કોઈથી બીતો નથી તારી જેવાથી. મારી જેવા આવીને વયા ગયા છે, પણ હું તો નહીં ને, હજી મારો અનુભવ બાકી છે, સમજ્યા. આ તો મારે વ્યવહારને લગ્ન કરવું હતું ને,
એટલે હું તમારી સામે ભોળો થઈ ગયો તો ને દારૂ બંધ કરી દીધો એમ કીધું તું. બાકી દારૂ બંધ થાય તો ખિસ્સામાં 5 રૂપિયા નથી ને એટલો બધો પાવર કરશો ને એ રહેવા દે. હજી મને તારી બેનની દયા આવે છે ને કે તું વયો જાય તો તારી બેન એકલી રહી જાહે, એની દયા આવે છે ને એટલે હું કાંઈ કરતો નથી. બાકી છે ને તને અત્યારે જેલમાં ઘાલ દઉં, સમજો? બસ હો, હવે નહીં આગળ બોલતા, બરોબર? અને ખિસ્સામાં ન કાંઈ હોય તો કાંઈ નહીં, પણ પેટમાં છે ને પેટમાં દારૂ તો હોય જ. સમજ્યા? મીરાના જે પણ કાંઈ ઘરેણા ને એ બધું હોય ને એ આપી દેજે, એના બાપની ઘરે હું પુગાડી દઉં. ઈ તો તવેલસ ભેગા થઈ ગયા છે. તારી હારે વાત કરવી જ નકામી છે. હારો તો હું જાઉં છું, બરોબર? ગળામાં કઈ તકલીફ છે? ના દેવાંગ, હું શું કહું છું, સાંભળો ને. પણ તું કેને સંભળાય છે મને કાનમાંથી. તો મારું કામ પતાવું છું તો કામ પણ પતે અને તારી વાત પણ સંભળાય છે. બોલ. કામ પછી કરી લેજો, નહીં ચાલે એવું. ચાલ બોલ, શું કામ છે? દેવાંગ, મને છે ને ઘરનું કરિયાણું લાવવા માટે થોડાક પૈસાની જરૂર હતી. કરિયાણું લાવવા માટે? ઘરનું કરિયાણું તો આપણે 4 દિવસ પહેલા જ લાવ્યા હતા ને. હું અને મમ્મી બંને સાથે જઈને બધું લખાઈ આવ્યા હતા. 12,000નું બિલ થયું હતું. 2 તેલના ડબ્બા, ઘઉં, ચોખા અને કઠોળ બધું જ લાવ્યા હતા ત્યારે. હા, પણ 1-2 વસ્તુઓ ખૂટે છે એટલે અને પાછું છે ને મારે પાર્લર પણ જવું હતું. મારી એક ફ્રેન્ડના લગ્ન છે તો મારે પાર્લર જવાનું છે, એટલે મારે થોડા પૈસાની જરૂર હતી. તમે આપશો મને? કઈ ફ્રેન્ડના લગ્ન છે? મતલબ કે આમંત્રણ તો આપણને બંને જણાનું આવ્યું જ હશે ને? હા, આવ્યો હતો, પણ મારી એ જે ફ્રેન્ડ છે ને એ છે ને થોડાક એ લોકો ગરીબ છે, એટલે એણે ઇન્વિટેશન તો આપણને બધાને જ આપ્યું હતું, પણ મેં જેને કીધું કે હું જ આવી શકીશ. મેં એમ જ બહાનું કાઢી દીધું કે તમે બહાર જવાના છો, કામ છે ને એમ તેમ. એ લોકોને વધારે બરાબર છે, કોઈની સગવડતા હોય કોઈની ના હોય તો પછી આપણે શું કામ જવું? આ કઈ વાંધો નહીં, તું એકલી જઈ આવજે. પણ છે કોના મેરેજ એ તો તે કહ્યું જ નહીં. છે અમારે છોડને જેના હોય એના મેરેજ. હું પણ ક્યાં તને ફાલતુના સવાલો પૂછું છું. તારે જવું છે ને તો જઈ આવજે, અને જે કંઈ પણ પૈસા આપવા પડે. જો ગિફ્ટ પણ થોડુંક આમ એક્સપેન્સિવ લેજે, કંઈક સારું લાગે, વ્યવસ્થિત લાગે અને તારી ફ્રેન્ડને કામ લાગે ને એવું જ કંઈક આપજે. હા, અને બીજું શું કહું છું કે હમણાં મમ્મી સાથે મારી વાતચીત થઈ હતી. આ મમ્મી કહેતા હતા કે મહાકુંભનો મેળો ચાલે છે ને, તો એમને ત્યાં દર્શન કરવા જવું છે. તો સાથે સાથે આ મહિલા મંડળની 2-4 સ્ત્રીઓ જાય છે તો એ પણ જવાના છે. તો એમને પણ પૂછી લેજે ને એમને પણ કંઈક સગવડતાની જરૂર હોય તો કરાવી આપજે. હા, તો એના માટે પણ પૈસા જોઈશે ને, તો મને થોડાક પૈસા આપી દેજો ને. અચ્છા, તો મમ્મીના ખર્ચાના, તારી ફ્રેન્ડના લગ્નના અને જે થોડું ઘણું ઘરમાં કરિયાણું લાવવાનું છે એના મળીને કેટલા રૂપિયા થયા? 30,000. 30,000? બહુ, મતલબ સોનાનું ગિફ્ટ આપવાનું છે ફ્રેન્ડને કે? ના, એવું નથી, પણ છે ને હું તમને વારે વારે હેરાન નથી કરવા માંગતી. એટલે પછી મારે જો બીજા બી કંઈ પણ વસ્તુ માટે પૈસા જોઈતા હશે તો હું યુઝ કરી લઈશ ને એમાંથી જ. બાકી કઈ વાંધો નહીં, જો તમે નહીં આપી શકતા હોય એવું હોય તો રહેવા દો, હું કંઈ જોઈ લઈશ. હોતું હશે? અરે હું શું કામ ને તને પૈસા આપવાની ના પાડું? અને આમ પણ તું ક્યાં કોઈ વ્યર્થ જગ્યાએ પૈસાનો ખર્ચો કરે છે કે કોઈ બીજી જગ્યાએ રૂપિયાને વાપરે છે? હા, જે કંઈ પણ કરવું છે, જે આપણી ફરજમાં આવે છે તો કરવું જ પડશે. આજે કરીએ કે કાલે કરીએ, કોઈ ફરક નથી, હું તને પૈસા આપીશ. અને બીજું એ કહેવા માગું છું કે હા, મોટા ભાઈ ગામડેથી ફોન આવ્યો હતો કે જમીનના ભાગલા પાડવાની પણ હમણાં વાત કરતા હતા. તો આપણે શું નિર્ણય લેવો છે? આ જે જમીન આવે છે એ વેચીને ત્યાંથી રૂપિયા લઈ લેવા છે કે પછી
ત્યાંની જમીન એમનામ જ રાખવી છે. રૂપિયા જ લઈ લેવાના. બીજું કંઈ વિચારવાનું જ નહીં આવે એમાં. આપણે રૂપિયા જ લઈ લઈએ. હા ઠીક છે, લઈ લઈશું રૂપિયા. કેટલા? 30,000 ને? હા તારા એકાઉન્ટમાં નાખું છું, બેંકમાંથી ઉપાડી લેજે. સારું. આવી ગયા હો. આવી જ જાય ને તો નાખ્યા છે તો. હવે મને બહુ મજા આવશે. તમને તો મજા જ આવવાની છે. ભાઈ તમને જરાય શરમ નથી આવતી? બેન પાસેથી આવા બધા ધંધા કરાવો છો. અરે મારા સાસરામાં બી કઈ આમ ઝાડવો નથી પૈસાનો. ઝાડસ છે હવે, સમજે તો ઝાડસ કહેવાય. બેંક એકાઉન્ટમાં એના મેં છે ને લગ્ન પહેલાં એને એકાઉન્ટમાં મેં પૈસા જોયા, લગ્નની તારીખ દેવાઈ ગયો ને ત્યારે મેં કીધું ઓહો એટલા બધા રૂપિયાની પાસે. પણ આપણે છે ને બસ આવી રીતે હળવું હળવું કરતા સમજે તો. ભાઈ જો તમે પૈસા કંઈ સારા કામમાં વાપરો ને તો પણ મને વાંધો નથી. તો પણ હું એકવાર આવું બધું ખોટું બોલવાનું ને આવું બધું ચલાવી લઉં, દિલ પર પથ્થર રાખીને પણ હું આ બધું ચલાવી લઉં. પણ તમે તો આ બધું દારૂ પીવામાં વાપરો છો. દારૂ કાંઈ જેવી તેવી વસ્તુ છે? દારૂ ચાલે એક નંબર વસ્તુ છે, સમજે તો. એ પીવીને એટલે આમ બધું હળવું થઈ જાય મગજ અને શાંત થઈ જાય માણસ, સમજે જે હોય તે. પણ હવે મેં નક્કી કરી લીધું છે. હું આ જે હતું ને આ 30,000 રૂપિયા છેલ્લી વાર હતા. બસ આજ પછી હું તમને આવી રીતે પૈસા નહીં આપી શકું. અરે મારાથી નથી થતું આ બધું. તમને ખબર છે દેવાંગ અને એમના મમ્મી બે મને કેટલી સારી રીતે રાખે છે. સાચે મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે મને આવો સાસરિયો મળ્યો. જો સાસરિયું સારું કોણે ગોતી દીધું? મેં. તો પછી હું કહું એમ કરવું પડે, બરોબર? કરે કે નહીં? બહુ કરી લીધું, હવે નથી કરવાની. મારાથી નથી થતું. દેવાંગ મને રોજ પૂછપૂછ કરે છે. અરે કેટલું ખોટું બોલું. તો પછી મારી વાત કાન ખોલીને સાંભળ. જો તું હું કહું એમ નહીં કહે તો હું થાય તને ખબર છે? હે હું થાય? તમારે જે કરવું એ કરી લો, પણ હું હવે તમને પૈસા નથી આપવાની અને હવે હું મારી ઘરે ખોટું નથી બોલવાની. પાકું? હા એકદમ પાકું. મને નથી ગમતું દેવાંગ સાથે આમ ખોટું બોલવાનું. અરે કાલે ઉઠીને એ લોકોને ખબર પડશે તો કેવું લાગશે? કાંઈ ન કહેવાય. અત્યારે આમ જો અત્યારે છે ને માણસ છે ને એક દિવસમાં બધું ભૂલી જાય, સમજે? હાચે ને? એક દિવસમાં બધું ભૂલી જાય. તમારી તો કઈ ઇજ્જત નથી, મારી ઇજ્જત છે જે મારે નથી ગુમાવી. પણ ઇજ્જત આપીને દારૂ નથી મળતો, પૈસા આપીને દારૂ મળે, સમજે તું? એટલે ઇજ્જત બીજત એક બાજુ દેવા દે તું. અને હું કહું કે જો હવે જો મારે છે ને અસલી રૂપ તને દેખાડવું પડશે. તને ખબર જ છે ને? હે જો તું હું કહું એમ નહીં કર ને તો પછી શું કરવાના? મને મારી નાખવાના તો મારી નાખો. તને નહીં મારું, કારણ કે તું તો શું કહેવાય પૈસા આપવા વાળી છો. પણ હું એને મારે ને એની લીધે તું પાછી આ ઘરમાં આવે ને વિધવા થઈ જાય. તું વિચાર કર હું કોની વાત કરું છું. શું કહેવા માંગો છો તમે? હું એમ કહેવા માંગુ છું કે દેવાંગ કુમાર છે ને એને હું ટપકાવી નાખું, તું વિધવા થઈ જાય. હે પછી પાછી આ ઘરમાં જાય, કારણ કે તારા હાહુ ને હું ઓળખું છું. બિચારા હાવ ભોળે છે, બિચારા હાવ ભોળા છે. જો તોય ભોળે બોલાઈ ગયું. હાવ એટલે હાવ. એટલે હું પછી રોતો રોતો આવું કહું કે બહુ કરી મારી બેન વિધવા થઈ ગઈ, પલાળું ને ઢીકડું, બરોબર? પછી ચાલે હું કહે હવે મારી બેનને અહીં નથી રાખવી, આ ઘર જ પનોતી વાળું છે, હું મારી બેનને અહીંયા લઈ આવું. પછી પાછી બેસી નાખે. બોલ કેવો લાગ્યો પ્લાન? તમને શરમ જરાય નથી આવતી? તમારી સગી બેન છું હું. પણ હું થઈ ગયું. હે જુઓ, હા બધી ખોટી ધમકીઓ મને નહીં આપો. હું કઈ બી નથી જવાની અને હું પૈસા નહીં આપું એટલે નહીં જ આપું. અને મને બધી જ ખબર છે તમે કઈ નહીં કરો. દેવાંગ સાથે તમે કઈ નથી કરવાના. તો પછી તૈયાર થઈ જાજે ધોળી સાડી પહેરવા માટે. આ છેલ્લી વાર પૂછું છું, પૈસા આવી રીતે આપવા આવે કે નહીં? હા કા ના પાડી દે? હા બોલ.
આપણા માવતરને ન મૂક્યા હોય તું આને મૂકું? એકવાર આ મોઢામાંથી શબ્દ નીકળી ગયા ને એટલે વાત પૂરી. બોલ, શું કરવાનું છે? જો મારો ગુસ્સો વધતો જાય છે. બોલ, શું કરવાનું? બોલ. હા કે ના? હે? સારું સારું, તમે પ્લીઝ તમે દેવાંગને કંઈ નહીં કરતા. તમે જેમ કહેશો એમ હું કરીશ. હવે તમ તાર કાંઈ વાંધો નહીં. હવે ડાયરેક્ટ તમ તાર આમાં નાખી દે. ધક્કો નહીં, નો ખાન તોય હાલશે. હું કહું ને હાલ એટલા નાખી દે. મહિને ને મહિને તમ તાર, દરરોજ નહીં. હો, કાંઈ ઉપાધિ નહીં કરતી. સા પીવો? તમે દેવાંગને કંઈ નહીં કરો ને. નહીં કરું. તે હા પાડી પછી એને બિચારાને શું કરવાનું? એવું થોડું કરાય. તું નો માની હોત તો કાંઈક કરી નાખત. સમજી? સા પીવું? હે? મોટો વહીવટ આવતો લાગે. હે, બહુ મોટા મોટા વહીવટ આવે ને તમારે? આવો આવો શાળા સાહેબ, કેમ છો? બસ શાંતિ છે. ઘણા દિવસે મળ્યા નહીં આપણે. હા, પણ કેમ અચાનક અહીંયા ઓફિસે કંઈ કામકાજ હતું? કામ વગર હું આવું? હા, એ વાત પણ છે નહીં. કામ વગર તો તમે આવી જ ના શકો ને. હા, તમે એ વાત મને લાગે છે કે ભૂલી ગયા છો કે તમે તમારી જીવથી વાલી બેન અમારા ઘરમાં આપી છે, તો પછી કામ વગર કેમ ના આવી શકો? એ વાત હાચી તમારી, પણ અત્યારે તો હું તમારી ઓફિસે આવ્યો છું. હા, તો હવે એમાં એવું છે ને કે અત્યારે તાત્કાલિક છે ને પૈસાની બહુ જરૂર પડી છે. તાત્કાલિક પૈસાની જરૂર? પણ કેમ અને શેના માટે? જો એક મારો દોસ્તાર છે એ દાખલ છે અને મારે એક ધંધારમાંય નાખવા છે, સમજ્યા? તમે જુઓ ને, આપણે રસ્તા મળ્યા હતા, એ પિયુષ નો તમારી યારે, હા હા, એને જરીક મજા નથી, દાખલ કર્યો, સમજ્યા? પણ તમારા ભાઈબંધને મજા નથી તો પછી એ રૂપિયાની વ્યવસ્થા તમારા ભાઈબંધને કરવા દો ને. આમ પણ તમે પહોંચી શકો એવું તો ઘર નથી તમારું કે તમે બધાનું ઉપરાણું લઈને ફરતા રહેશો. અરે એવું નથી. હવે આ તો કોકનું સારું થાય તો આપણે શું વાંધો? હાલો એની વાઈટ સાઈડમાં મૂકો. મારે નવો ધંધો ચાલુ કરવાનો એટલે મારે એ જોતા હતા. નવો ધંધો કરવો છે? મતલબ કે આની પહેલાં પણ તમે ધંધા માટે થઈને મારી પાસેથી ઘણા બધા રૂપિયા લઈ ચૂક્યા છો ને? હા, પણ એમાં એવું છે કે એ ધંધો છે ને, શું કહેવાય, મારી માટે લકી નહીં હોય, સક્સેસ ન ગયો. અચ્છા, સાચું કહું તો તમે એ ધંધો ચાલુ જ ક્યારે કર્યો હતો? આ બધો તમારો જે ધંધો છે એ બધો ચોપડા ઉપર જ હતો અત્યાર સુધી. મેં બધી તપાસ કરાવડાવી છે. તપાસ? હા હા, મેં અગાઉ મારા મિત્ર સાથે વાતચીત કરી અને તમારી ફેક્ટરીએ પણ મોકલ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા કોઈ ફેક્ટરી જ નથી, અને આમ પણ આ બધું તો ભાડું ખાવા માટે અમે કરેલી કરામત છે. તમારે જે કરવું એ કરી લેજો, અમારી પાસે કોઈ માલ નથી, મુદ્દો નથી. તો એ સમયે જે તમે બે પેલા વ્યક્તિઓનો ઓર્ડર કેન્સલ કર્યો હતો ને, એ બીજું કોઈ નહીં પણ મારા જ મોકલાવેલા માણસો હતા. અને શું છે આ બધું? મને તો સમજાતું નથી કે તમે વારા ઘડીએ આવી રીતના રૂપિયા શું કામ માગો છો, અલગ અલગ કારણ બતાવીને? હાલો, કાંઈ કારણ નહીં, આજકાલ ચાલુ કરવાનો જ હતો. તમને એક બીજી વાતની ખબર ન હોય તો કહી દઉં. મારે બેન તે મહિને ને મહિને મને પૈસા આપી જ જાય. બળેતરા થાય ને, હું એનો ભાઈ છું. શું વાત કરો છો? મારી બેન મને પૈસા આપી જાય મહિને ને મહિને. કેવી રીતના બની શકે? અરે હું કઈ રૂપિયા આપતો જ નથી એને, તો એ પછી તમને આપવા માટે કેવી રીતે આવતી હોય? એ તોય આવે, એને પૂછવાનું, સમજ્યા? અને તમે લાવો હવે, એમ કરો, આમ જુઓ, આ છેલ્લી વાર, પછી એવો ધંધો ચાલુ કરી દઉં કોઈ દી તમારા જેટલા. હવે મને સમજાય છે કે તમારી બેન વારા ઘડીએ કોઈના કોઈ બહાને અલગ અલગ રૂપિયા શું કામ મારી પાસેથી માંગતી હતી. હા, દર મહિને મારી પાસેથી ક્યારેક 5,000, ક્યારેક 10,000, ક્યારેક 15,000, હા ઘણી બધી રકમો ઉપાડે છે. મને કહે છે કે તમે આ રૂપિયા આ કામ માટે આપો, આ રૂપિયા પેલા કામ માટે આપો. મતલબ કે બધા રૂપિયા મારા ઘરમાંથી લઈ લઈને તમને પહોંચાડે છે. આટલું મોટું ફ્રોડ કરે છે તમારી બેન મારા ઘરમાં. મતલબ કે તમે બંને ભાઈ બેન ફરજી જ છો, આ બેમાંથી એક પણ સાચા નથી, એ સાબિત થયું ને? ભાઈ એવું કાંઈ ન હોય, પણ હવે તમારે ક્યાં તાણ છે? આપો તો હું વાંધો હવે. લે, અચ્છા, મતલબ કે અમારી પાસે રૂપિયા છે તો અમે તમને બધાને રૂપિયા આપતા ફરીએ, અમારી પાસે કંઈ તાણ છે નહીં, અને તમારી માટે જ તે રૂપિયા કમાઈએ છીએ અને તમારી માટે જ બધું કરીએ છીએ, બરાબર ને? બરાબર.
કેટલા રૂપિયા જોઈતા છે? અત્યારે તો આમ ધંધો ચાલુ કરવો છે એટલે આ 1.5 લાખ રૂપિયા જોહે. ચાલો આપું 1.5 લાખ રૂપિયા. હે? ઘરે આવો, હું તમને 1.5 લાખ રૂપિયા આપું છું. અરે વાહ ભાઈ વાહ. ચલો હાલો ચલો હાલો. આવો આવો, આપું છું હા તમને રૂપિયા. હા. ના 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 ના, હા, ઊભા ઊભા જ રૂપિયા આપું છું હમણાં જ તે તમને રૂપિયા આપું, તમે જતા રહેજો અહીંયાથી. રીતિકા, મમ્મી, મમ્મી ક્યાં છો? શું થયું દેવાંગ? શું થયું બેટા? અરે આમ આટલી જોર જોરમાં રાડો શું કામ નાખે છે? તારો સાળો આવ્યો છે. તો કાંઈ નથી, પૈસા મને આપવાના છે ને એટલે હવે આ વખતે તમને પૂછીને પૈસા આપવાના છે. બીજું કાંઈ નથી. ના ના, કોઈને પૂછવાનું નથી આમાં. આ વખતે તો મારે મારી પત્નીની પરવાનગી લેવાની છે. હે ને રીતિકા? તારે આ મહિને કઈ વસ્તુ બાબતે રૂપિયા જોઈતા હશે? કંઈ નક્કી કર્યું છે? હા, કોઈ ફ્રેન્ડને મદદ કરવા માટે, અથવા તો તારે કોઈ જગ્યાએ હોસ્પિટલમાં દાન આપવું છે, કોઈ વૃદ્ધાશ્રમ માટે મદદ કરવા જવું છે? બોલ ને, કઈ જગ્યાએ મદદ કરવી પડશે? દેવાંગ, આ બિચારી વહુને શું કામ આવા સવાલ કરે છે? કંઈક જરૂર હશે તો આપી દઉં. નહીં, તમને નહીં સમજાય મમ્મી આમાં. શું નહીં સમજાય? અમને બધી ખબર છે આ વહુ કોઈ ખોટી જગ્યાએ રૂપિયા તો નહીં જ વાપરતી હોય. અને બેટા શેના માટે રૂપિયા જોઈએ છે હવે? ધંધો કરવો છે કાખારો. તો કેટલાની જરૂર છે એ કહી દે. કેટલા ધંધા કર્યા છે તો પૂછો. અત્યાર સુધીમાં કેટલા રૂપિયા લીધા છે અને કેટલા ધંધા કરી ચૂક્યા છે સાળા સાહેબ, એમને ખુદને પણ નથી ખબર. આની પહેલા જે લગ્ન વખતે રૂપિયા લીધા હતા આપણી પાસેથી, હા, એ 3 લાખ રૂપિયાનું શું થયું છે, શું નથી થયું એ તો પૂછો. આ ચોપડા ઉપર પણ એનો કોઈ વહીવટ નથી કે કોઈ હિસાબ નથી. હા, 3 લાખ રૂપિયા આપ્યા હતા. એટલી જ વાત નથી મમ્મી, એના સિવાય પણ આપણા ઘરમાંથી આશરે 1.5 થી 2 લાખ રૂપિયા ગયા છે. દર વખતે રીતિકા દર મહિને મારી પાસેથી કંઈક ને કંઈક રૂપિયા માંગતી હતી. 5,000, 10,000, 15,000, ઘણા બધા રૂપિયા લઈ ગઈ છે ને તું. એ બધા રૂપિયા લઈ લઈને તું તારા ભાઈને જ આપતી હતી ને, ચીટિંગ કરતી હતી ને અમારી સાથે. અરે લગ્ન સમયે કેવી મોંફાટ વાતો કરતી હતી કે તમે ખરીદવા આવ્યા છો, મને વેચાતી લઈને જશો. તો તું શું કરતી હતી? અમે તો ચલને માની લઈએ કે હેલ્પ કરી હતી તમને લોકોને, નાના માણસો જોઈને તમને મદદ શું કરી? તમે તો હાથ ભાળીને પહોંચો પકડવા નીકળ્યા છો. તમારે ક્યાં આવે તાણ છે? છાડવું છે અમારી પાસે કે ખકેરીને તમને આપતા રહીએ? અને આમ પણ રીતિકા, આટલો મોટો ધક્કો કર્યો તે મારી સાથે, આટલી મોટી ચીટિંગ કરી તે, હા? અરે તારા ઉપર વિશ્વાસ કરતો હતો, તને મદદ કરવા માટે થઈને, તારા ભાઈના ચુંગલમાંથી બચાવવા માટે થઈને આ ઘરમાં લઈને આવ્યો, અને તું પણ તારા ભાઈના પક્ષમાં જ નીકળી. હા દેવાંગ, દેવાંગ, જે તું વિચારે છે ને એ સાચું નથી. અચ્છા, મતલબ કંઈક નવો પ્લાન બનાવ્યો છે. તમારા લોકોના મનમાં તો ફિલિંગ નામની કોઈ વસ્તુ જ નથી ને, કે સામેવાળાની લાગણી શું કહેવાય, ફિલિંગ શું કહેવાય, પ્રેમ શું કહેવાય, બધું રમત જ છે ને. પૈસા જ જોઈતા હતા ને તારે. દેવાંગ, એવું નથી. અરે પૈસા સિવાય કોની સાથે લગ્ન કર્યા છે? બોલ ને તો. દેવાંગ, તું કેમ નથી સમજતો? હા, એવું નથી. તો પછી કેવું છે રીતિકા? બોલ કેવું ગાય? બોલ, છે શું હકીકત? આજે છે ને બધી વાતની ચોખવટ તારે કરવી જ પડશે કે શું વાત છે. રીતિકા, તારે અત્યારે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું એ જ છે સમય અત્યારે. કહી દે, હા દેવાંગ જે કહે છે એ બધું સાચું છે? મમ્મી, દેવાંગ જે વાત કરે છે એ વાત સાચી જ છે. એટલે તું કોઈ પણ બહાને દેવાંગ પાસે રૂપિયા લઈ જતી હતી? એ વાતની જાણ તો મને પણ નથી. હા, લગ્ન વખતે જે તારા ભાઈએ રૂપિયા માંગ્યા હતા હેલ્પ માટે એ તો હજી આપ્યા પણ નથી. મને માફ કરી દેજો મમ્મી. દેવાંગ, તમે બંને પ્લીઝ મને માફ કરી દેજો. એની માફી માંગે છે તું? કઈ બાબતે માફ કરું તને? કે ને તું મારી જગ્યાએ તું હોત તો શું કરત તું? બોલ ને. દેવાંગ, કદાચ મારી જગ્યાએ તમે હોત ને તો તમે પણ એ જ કરત જે મેં કર્યું છે. એટલે તું હવે એટલે કાંઈ એક નહીં. મિનિટ, મારા ઘરની વહુ સાથે વાત કરું છું ને.
રીતિકા સાચું બોલ. તારા મનમાં જે પણ વાત હોય ને એ કરતે કહી દે. સમય છે તારી પાસે, નહીંતર ક્યારેય અમે મા દીકરો તને માફ નહીં કરીએ. મમ્મી દેવાંગ દેવાંગ તમે જે કહો છો એ સાચું છે, પણ મેં જે કર્યું છે એ બધું તમારા માટે કર્યું છે, તમારો જીવ બચાવવા માટે કર્યું છે. જીવ બચાવવા? મારો જીવ બચાવવા? શું વાત કરે છે તું? આ ગોળ ગોળ વાત કરમાં રીતિકા. શું થયું છે રીતિકા? સરખી વાત કરને. મારો જીવ બચાવવા માટે તે શું કામ? પણ શું છે વાત? દેવાંગ સાચું કહું તો મને કહેતા પણ શરમ આવે છે કે હા મારો ભાઈ, મારા ભાઈએ મને ધમકી આપી હતી કે જો મેં એને અહીંયાથી પૈસા લઈને નહીં આપ્યા ને તો એ તમારો જીવ લઈ લેશે. હા તમને સાચું કહું તો મારા મમ્મી પપ્પાને પણ એમણે જ કંઈક કરીને મારી નાખ્યા હતા પૈસા માટે થઈને. એટલે જ મને બીક હતી કે જે માણસ એકવાર આવું બધું કરી શકે એ જિંદગીમાં ક્યારે પણ એવું કરી શકે. દેવાંગ હું તમને ખોવા નથી માંગતી, એટલે મેં આ બધું નાટક કર્યું. દેવાંગ મારો વિશ્વાસ કરો. તું ચિંતા નહીં કર. જો આવું કંઈ હશે ને તો અમે લોકો તારી સાથે છીએ. અમે લોકો તને મદદ કરીશું. મારી નાખે. મારી નાખીશ મતલબ? હરામખોર! શું કરી રહ્યા છો તમે? અને બેન માનો છો ને તમે? હા, અરે એક બેન સાથે તમે આવું વર્તન કર્યું? અરે શું વાંધો હતો એનામાં એ કહેશો? બિચારીની જિંદગીને તો નરક બનાવીને બેઠા જ હતા ને તમે. મેરેજ પહેલા એણે થોડી ઘણી વાતો કરી હતી કે મારા ભાઈમાં થોડા ઘણા ખરાબ ગુણ છે, પણ મને નહોતી ખબર કે તમારી અંદર આટલા બધા ખરાબ ગુણોનો ભંડાર ભર્યો હશે. ખરેખર માણસ કહેવાને લાયક તો તમે જરાય નથી. અને આમ પણ આજે છેલ્લી વાર મારા ઘરમાં આવ્યા ને આવ્યા, આજ પછી ક્યારેય પણ તમારી બેનનું મોઢું જોવા માટે પણ મારા ઘરમાં નહીં આવતા. નીકળો અહીંયાથી, જાઓ. હા, આખરે મારે મારા રંગમાં આવવું જ પડશે. જોજે, તું ગયો નહીં મૂકું. પોલીસને ફોન કરીને પકડાવી દઈશ. સાલો 2 નંબરનો માણસ. જો રીતિકા, તારે ડરવાની જરૂર નથી. હું છું ને. અને દેવાંગ તમે મારા ભાઈને નથી ઓળખતા, તમને કંઈ થઈ ગયું તો પોલીસમાં ઓળખાણ છે મારી. હું બધી વાત કરીશ અને તું ગવાહી આપીશ ને એટલે પોલીસે આ વાતને સાચી માનવી જ પડશે. તમને કંઈ નહીં થાય ને? નહીં થાય બકા, મને કંઈ નહીં થાય.